હાલે છોડવા ડટા એ પેલા હે ને હું કેમેરો બંધ કરી દે. એલર્જી હે કેટલા વર્ષ થયા હે. ત્રીજે દી પવન ન હોય તો કે વરસતામાં ના પાડતો તો કે જાઉં ની માઈ રોટલા પાણી બનાવ નાખ્યા ને એ બનાવે ઓટલા વિનાનો ખીરો. આ રીતનું આમાં રાખે આમ નોર્મલી આમ કરી દેવાનું. રામ રામ સીતારામ બધાને. અટાણે 9:30 થયા ને કાલુ નાજી જ આપણી હે ને કામ હાલે. અટાણે ઉકળાટ છે ક્યાંય રેવાય નહીં તો ને વરસાદ લગભગ સેજાય 1 થી 2 દીમાં એવું લાગે. તો આપણે હવે જાજુ કંઈ હાંકવાનું ને પછી પેલી આવે કે બીજા કોઈને કામ બાકી હોય તો તમે તમારી રીતે મેઘરાજાને કીજો. મારે તો હે ને આજ આખા દીનું કામ છે પછી કાલેથી પેલી આવે. મેં આખો દી જોકે ન થાય પણ અટાણે ઉકળાટ બહુ છે ને એટલે અટાણે કલાક એક વહેલા છોડવા જોઈએ. વાં જો ખીજડે પૂગી જઈએ ને પછી કલાક એકનું હાથી રહે એટલે અટાણે ખીજડે પુગાડવાનું હોય. પછી કલાક એકનું બપોર પછી 2 પાણા ને 2 દાંતરડ્યું ને ધોરીડાને અટાણે થોડીક તકલીફ થતી કારણ કે ઉકળાટ બહુ છે ને એટલે. બાકી વૈશમાં એટલી જગ્યા રહી છે ત્યાં પછી કપા મોટો થાય ત્યારે એનું કાર્યક્રમ કંઈક કર્યું ને નેદ હે થોડો ઘણો બહુ તને બરાબર ને ફેરું મેલા દાઢ થેગા. હો ગરમી થાય ને જા ગરમી દેખાય ને જા ગરમી છે નકર ઢોરની ગરમી ઘડીકમાંથી દેખાય નહીં પણ ઉકળાટ એવું છે ને એટલે દેખાય જ. મારે આખો શર્ટ ભીંજાઈ ગયો. હાલો તો હાલો 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 હાલો. કાકા ઢોકરના બેટા હે ને. હાલો 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 હાલો. હજે હે ને આથી હાંકડો ગાળો કર્યો હોય તો હાલે પછી ડટાય હજે છોડવા છે નાનું એટલે થોડું ઘણું ફળ રહી જાય ને એ પાછો 10 દીમાં તો કપાસ થઈ જાય મોટો. પછી વરે કંઈક બીજું હાઈક છે થતાં પછી પારો એ ચડાવવાનું ટાણું થઈ જાય. આવું બધું હાલે. પારા ધીરે ધીરે ચડાવતું જવાનું થોડેક 2-3 ફેરે પારા ચડાવી દીધા હોય ને એટલે થઈ જાય રેડી. હાલે છોડવા ડટા એ પહેલાં હે ને હું કેમેરો બંધ કરી દે ને જરાક હાથીમાં ધ્યાન દે. આપણી નોકરી પૂરી થઈ આવ બાપાની નોકરી ચાલુ થાય રેડી. જો હવે કપાસનો દેખાય એવો હાઈ ક્લાસ. તો પહેલાં તો હે ને મારે ચા પીવો. ચા પીએ ને પછી અમે મારી દીકરો જઈએ દવા લેતા આવીએ. મૂર્તા મેન તો હે ને ઓલી દવા તો લેવાની હે પણ શરદી હે ને માની તો જો કે એલર્જી હે કેટલા વર્ષ થયા હે એમાં આ ગરમીમાં વધારે થાય. જુનાગઢથી દવા લીધી હતી પોઈથી લીધી હતી પછી જુનાગઢ વાળે કેમ કે એલર્જી છે હવામાન માથેથી થાય કે બહુ થાય તો કે દવા લેવાની કે નકર તોય હમણાં તો છેલ્લા 2 વર્ષથી સારું હોય નકર તો 12 મહિના શરદી શીખવું એમાં સવાર હાથતા એ રાયડું નાખે ને હા અરે બીજા બે જાય કે આઈની થયું કાં ભાઈની એમ આની નાકમાં ખંજવારી એવી આવે. હેડા ન હોય પણ ખંજવારી આવે ને શીખ લઈ તો એવી રાયડ નાખે ને મારે લીલા મામા બે ગરમી પડે ને શરદી જેમ ખરાબ એકી ને દેખાય નહીં બીમારી પણ હા મગજ હલાવ નાખે. મગજ મારો 24 કલાક કઈ બાકી ને થાય કંટાળે જાય. કંટાળે કામ બસ આ ધંધો હા એ નાક આખું લાલ સોર થઈ જાય દુખવા માંડે. જોતા ગરમી હાલ અટાણે હે ને હવા 11 થયા ને અમે ભાગી આવ્યા ને બાપોય ભાગી આવ્યા હાથી આકે ને. ઉકળાટ બહુ હતો છોડે ને તરીકે પણ એવી હતી ઉકળાટ બહુ હતો બરફ ને ભારે લાગી. લાઈટ ને બારોબાર બેઠા અટાણે હે ને પાંદડું હલતું ને માં બનાવે છે અહીંયા શિયાળની રોટલાની તૈયારીઓ કરે છે શરદીની દવા લઈ આવ્યા ને માં હે ને એ બધી શીખે ગઈ હતી ગેસ માથે જ કરે હો. હા મજા આવે ગઈ ને નકર નાથી કરતી કારક તોય ના પાડતી ગેસ બંધ કર એમાં ખાલી સાપ જ દબાવવાની. હા હેલું
તો પછી બે દી કાં હે કે શરૂઆતમાં નાથી ગઈ પછી એને બે દી પવન બહુ હતો બહુ જ હતો. એટલે તાપ રહેતો નહીં એટલે માઈ પછી છૂટકા વિનાના ગેસી કર્યા ને 2 ફેરે ગેસી કર્યા ને 2 દી સુધી ત્રીજે દી પવન ન હોય તો ગેસ એટલો પવન હતો તો એ રોટલા ખડે તો નાખી હું 2 ટાણા બરાબર રોટલા કરતી ને નાથી ગઈ ને પવન ઉકળ્યો ને ગેસી ઘડ્યા ને તો મને ગેસ પૂરો થવાનો છે એકાતું દી હાલે તો ભાઈ ટમેટા ને રીંગણાનું શાક બનાવવાનું છે ને ઉકળાટ પ્રમાણે 2:30 વાગે જોરદાર હે ને નહીં આવે છે જોરદાર એટલે કામ હે કે ધીમી ધારી વરસે ને આખોરા દેખાય હજી આવે પણ ટાટા થઈ ગઈ જોરદાર માંડવીની કપાની બેની હે ને લાભદાયક છે વરસાદ ને જો ધીમી ધારી મેં વરસે ને બધા મોજ માણે કોઈની અંદર નથી લઈ જતી ને જો બાપા તો ઉઠેગા ને માવે છે હુતા બાપે હે ને ભરતું છોડ્યા ને આખોરથી હરેવડું આવે ને આસ્તા હે ને સાઈડ નથી વાટી હવાઈની નટણે વાટવી છે ચાલુ મેની એ બીજું કંઈ હાલે ઈ નથી નકર હે ને કાંઈ અમે વાટે લેતા બાજુ હવાઈ પણ આજ ભૂલાઈ ગયું કડાકા ને ભડાકા જામ્યો મેં જામ્યો લેવા પડવા મેં જય વાગડી બાપુ આવી આવો વરસતામાં ના પાડતો તો કે જાઉં મેં 9 મહિના હાલો અટાણે 100 ખાલી 10 મિનિટની વાર છે જાવું ને ભરતું બાંધવા એવા ટપટપિયા ચાલુ ક્યાં એવા આજ બાંધી આવો ને બાપાની જવાનું હનુમાન બાપાના મંદિર એટલે 2 કામ થઈ જાય ભરતું બંધાઈ જાય ને બાપાને કાયમનો નિયમ છે જવાનો તો એ થઈ જાય ને નીણ પૂરો બધાને ખવડાવી દીધો છે એટલે પીહની ટીનુની ને ગોપીની એ ત્રણેયની હું બાંધે હતા ઢારિયામાં ને માઈ રોટલા પાણી બનાવી નાખ્યા ને એ બનાવે ઓટલા વિનાનો ખીરો હા ઘઉંની રોટલી કરી બાજરાના ઘડ્યા ને હું ક્યાંથી આમાં કંઈ નાખવાનું ન હોય નાખું પાણી આખી રવાના લોટનો જો નાખા પાણી જો એલચી નાખી દીધી કે પછી પછી નાખો નાખી દીધી છે ખાંડ એટલે આપણી બની જાય ખીરો ને વરસાદ આવે જોરદાર રામ રામ સીતારામ બધાને તમે ખબર 9 થયા ને તડકી નીકળીને રાતે કેવો મેં આવ્યો નીમાં 4-5 કલાક લગભગ વેરી હોય છો ધીરે ધીરે વરસાદ કીધો એક ખરડું ઠાવતું હા મેં બહુ વરસ્યું ભારે પડ્યો હા એક રાઉન્ડ આવે તો આવે કદાચ ને મારે છે ને અટાણે બનાવવાનું છે કેમિકલ જોકે તૈયાર અમે લઈ આવતા જે આપણે ઓલી છત ઉપર લગાડવાનું પાણી કાંક પડતું હોય ને તો કેમિકલની તૈયાર આવે ને તો એ લગાડી દઈએ કલર નાખી થોડું થોડું તો પાણી પડતું બંધ થઈ જાય પણ એ થોડુંક છે આપણે ખાલી એક જ ઠેકાણે પડે એટલે એટલામાં પડે પાણી આ ઘરમાં ને ઓલા ઘરમાં એવી જ પરિસ્થિતિ છે એ પછી આમાં કાંકથી પડે જો એટલામાં જો એટલામાં પીઠી આમ પડે ઘેર બનાવવાનું છે કેમિકલ ઘણા બધાને ખબર છે કે થર્મોકોલની પેટ્રોલ એ બેની ભેરા કરીએ ને પેટ્રોલ એક ઠામમાં નાખે ને એમાં થર્મોકોલ બુડાડી દઈએ ને એટલે ઓગળતું જાય ને હાવ એકદમ લિક્વિડ જેવું થઈ જાય જાડું જાડું તો એ કરવાનું છે આપણે ને એનું કામ કે બહુ સારું હોય જો ભેરી ધૂળ નાખી હોય ને તો કામ ડબલ સારું થઈ જાય પણ આપણે એ કંઈ કરવું નથી થર્મોકોલ આ થર્મોકોલ છે ને હાંસવાની જ રાખ્યું જેનું થર્મોકોલ છે ને વધે પડી છે એટલું નહીં જોઈએ તો એ કેમિકલ બનાવી નાખીએ તેમાં વાટીમાં ગમે એમાં એ કે વાટી નહીં ઓગરે છે તો હા એ આ બધું ઝીણકું થઈ જાય એટલું કરે આ ઓગરે જાય આખે આખું કેમિકલ હાલો કી બનાવીએ તમને દેખાય જો ખબર ન હોય ને તો વિડીયોમાં બધા બન્યા રહીજો હું બનાવવા હું પહેલી ફેરે બનાવવા પણ વિડીયોમાં ઘણા બધા જોઈએ એમને એ થર્મોકોલ એમાં નાખી દેવાનું જો બુડબુડિયા બોલે દેખાય એમાં તો એ બધી ઓગળતું જાય જો પેટ્રોલ જાદુ નહીં થાય હા હા આ ઓલું થોડું થાય હો બીજા કટકો કાંકથી લઈ જ નહીં પડ્યો પેલા જો એનું રિએક્શન જોવો તમે પેટ્રોલ જાજુ થાય એવું લાગે મને નહીં કાઢને નહીં થોડું એ તો પછી કાઢે નાખી પછી ઓલા આમ નહીં હાલે તો
જે આ રીતનું કરતું જવાનું એટલે ઓગળતું જાય. પેટ્રોલ આનું હાવ થોડુંક જ જોઈએ તો મેં જરાક વધારે નાખી દીધું. ના ના એ થેરી છે એમાં. તે રામ કટકા કીધા હોત તો હાલો તો આપણું કેમિકલ એને બનાવ્યું જે ઓલો હાવ આસુ થર્મોકોલ આવે ને પણ અહીં હાલ છે હે હા ભાઈ એ કરી નાખવાનું. એટલે આની છે ને એવું જ કરવું જોઈએ. સમજી લઈને કહું જોઈએ એ આ તો હાલે તો આ પણ આ કામ છે જોઈએ હું ઓગરે નહીં જાડું બહુ રહ્યું ને એટલે હાલી છે તો આ પણ. હાલો આપણે આવે જા છે મેળીમાંથી જો આ તો લગાડે ગયેલ છે આ એટલામાં છે ને એટલામાં લગાડવાનું હોય ખાલી. એ કેમિકલ છે ને આપણું જે આ બનાવ્યું એ થોડુંક છે ને જાડું છે પણ એમ કીધું એ પ્રમાણે કે ઓલું જે થર્મોકોલ હોય ને હા વાસું પાણી જેવું એ હોય ને તો ફેરું ભરી જાય. થોડુંક આથી સાફ કરે તો આ રીતનું આમાં રાખે આમ નોર્મલી આમ કરી દેવાનું એટલે આગળ સુકાઈ જાય. જો આપણે એને થર્મોકોલ આ રીતના લગાડી દીધું હોય થોડીક તકલીફ થાય ઓલું જાડું હતું એટલે ચોંટાડવામાં બાકી કામ તો હરખું જ આપે. થોડું ઘણું વાં નાખ્યું ને વાં બાકી તો કાંઈ નહોતું. કામ તો હરખું જ આપે પણ ટૂંકમાં આવે ને થોડુંક ઓગરે ઓછું એટલે કામ છે કે ચોંટાડવામાં થોડીક કાંઈ કરવી પડે. ઓલું હોય ને તો એક લિક્વિડ થઈ જાય આમ પીસો જ મારવાનો રહે થોડુંક ફેલું રહે એ થઈ ગયું. પછી જો આપણી માંડવીને હાયરું દેખાય છે જોરદારો આથી કપા હાઈ દેખાવા માંડ્યો ને આ જાડું કેમિકલ હે ને આને સુકાવામાં ઘણી બધી વાર લાગી જો હજી ને સુકાણું. હાલો આપણું કામ થઈ ગયું હે રેડી બરાબર. ઓલું જાડું થર્મોકોલ હાલે મેં વિડીયા જોયા ઘણા બધા પણ મળી નહોતું નક્કી નહોતું થતું. મેં કોઈ દી હે ને રૂબરૂ નહોતું જોયું તો મેં વિડીયા પાછા અટાણે જોયા તો ઘણા એ પણ ઉપયોગ કરે તો એ થોડુંક આસું ઓલું જાડું થાય. અરે એ જામે જાય ખબર હા જો ખાલી ટ્રાય કરવા મૂક્યો તો જા જામે એવું ખબર. ટૂંકમાં કંઈ થથેબડાની જરૂર ન હોય. હાલ્યું પાણી ન પડે પાણી ન રહે એમાં. હાલો ભૈયા ઉકળાટમાં કોઈની ચા પીવી હોય તો જો ચા મૂક્યો હે મેં ને આગળ જો હે ને સારી વાટી વાટ્યું એક એક નાખી દીધું બધા.